નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સર્વરના ધાંધિયાને પગલે સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ સરથાણામાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ। પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને જાડેજાખરામાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ પકડાયો। ઈચ્છાપુર ગામે આવેલા પ્રકાશ જ્વેલર્સના તાળા તોડી રાત્રે ચોરી કરવાનો થયો પ્રયાસ। ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગના નામે લોકોને ઠગતી ગેંગ પકડાઈ। સમાચાર વિગતે જોઈએ। સુરત આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડીને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરની અવ્યવસ્થા સુધીની અનેક સમસ્યાઓનો લોકો દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે અને આ સમસ્યાઓને કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ થવી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ નિરાશા મળવી અને આરટીઓ તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળવા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત આરટીઓ ખાતે રોજ 400થી વધુ ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઇન્ટમેન્ટ આવતી હોય છે। છેલ્લા 10 દિવસથી અનેક અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓના ધક્કા ખાઈ રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। આરટીઓ ટેસ્ટ ટ્રેકની બહાર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી જ્યારે તેમનો નંબર આવે છે ત્યારે કાં તો અપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય છે અથવા તો ટેસ્ટ ટ્રેક પરના કેમેરા બંધ થઈ જાય છે। વળી સર્વર ડાઉન થવાની સમસ્યા પણ અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે। કલાકો સુધી રાહ જોયા પછી પણ સર્વર ડાઉન થતાં ટેસ્ટ આપી શકતા નથી। આ ઉપરાંત વરસાદના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ પાણી ભરાઈ જવાના કિસ્સાઓ પણ અનેકવાર બન્યા છે, જેને કારણે અરજદારોનો સમય અને મહેનત વેડફાય છે। આરટીઓ તંત્ર દ્વારા સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગની વાતો કરવામાં આવે છે, પરંતુ હાલની સ્થિતિ જોતા તમામ બાબતો કાગળ પરની હોવાનું લાગી રહ્યું છે। અરજદારોની માંગ છે કે આરટીઓ તંત્ર આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવે અને લાયસન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવે, જેથી લોકોને વારંવાર ધક્કા ખાવામાંથી મુક્તિ મળે। ઉપાધ્યાય છે મારું નામ, અને હું અહીંયા પાલ આરટીઓમાં 4 વ્હીલરની એક્ઝામ આપવા આવી છું। અમે રોજ 5-6 દિવસથી આવીએ છીએ અને રોજ સવારે 10 વાગે આવી જવાનું, 5 વાગ્યા સુધી ઊભા રહેવાનું, પાછું ઘરે જવાનું। એવું લાગે છે કે પાલ આરટીઓમાં અમે નોકરી કરીએ છીએ। એટલે હવે આ લોકો શું આન્સર આપે છે, અત્યારે શું કરવું છે એ કંઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને। એટલે ઊભા રહીએ છીએ અને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય। રોજ જોબ છોડીને આવવાનું, રોજ ઘરનું કામ છોડીને આવવાનું, બધું હેક્ટિક થઈ જાય છે। હું લાયસન્સ માટે અહીંયા આવ્યો છું। 23 તારીખની મારી ડેટ હતી। અત્યારે રોજ ને રોજ સવારે આવું છું, બરાબર, અને 4-5 કલાક અહીંયા રહું છું, બરાબર। પછી એક જ રિસ્પોન્સ મળે કે સર્વર ડાઉન છે। કોઈક વાર 3-4 ગાડી ચાલે પછી ગેટ બંધ કરી દે કે સર્વર ડાઉન થઈ ગયું, કેમેરા બંધ છે, એવી રીતના બધું અમને કહે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા અને ખાડી પૂરને લઈને આજે યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ભાજપવાળા ડૂબીમરોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબીમરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસે આ કાર્યકરોની અટકાયત કરી હતી। આજરોજ યોજાઈ રહેલી સામાન્ય સભામાં હાથમાં ઢાંકણી અને તેની અંદર પાણી લઈને જવાના ઈરાદે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા હતા। વિરોધ પ્રદર્શન સમયે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને એક કાર્યકર પોલીસ વાહન પર ચડીને વિરોધ નોંધાવવા પ્રદર્શન કરતો હતો અને ચોકબજાર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ નેતાના જણાવ્યા મુજબ શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાથી પૂરની જે સ્થિતિ જોવા મળી છે તે ભાજપના પાપે સર્જાઈ છે।
પાર્ટીના શાસકો અને કોર્પોરેટરોને અમે કહેવા માંગીએ છીએ કે તમે આ માટીની ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, કારણ કે શહેરમાં વારંવાર પાણીની સમસ્યા જોવા મળે છે. આજરોજ સુરત મહાનગરપાલિકાની અંદર સામાન્ય સભાનો કાર્યક્રમ હતો. આ સામાન્ય સભાની અંદર 12 મેન મહાનગરપાલિકાના ગેટ ઉપર સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પ્રી મોન્સૂનમાં કામ કરેલ સદંતર નિષ્ફળ ગયેલી આ ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીના વિરોધમાં આજે અમે એક ઢાંકણું લીધું. ઢાંકણાની અંદર પાણી નાખી અને આ કોર્પોરેટરોને અને મહાનગરપાલિકાના શાસકોને કીધું કે આની અંદર ડૂબીને મરી જાઓ, કારણ કે પ્રી મોન્સૂનની અંદર જે પણ કામગીરીઓ કરી છે સદંતર નિષ્ફળ છે. આજે સણિયા હેમાદથી માંડીને પરોટ પાટિયા માધવબાગની ખાડી લઈ લો, લીંબાદ મીઠી ખાડીની ખાડી લઈ લો, આ વિસ્તારોની અંદર 4 દિવસથી પાણી ભરાયેલા છે, પણ એનું કોઈ સોલ્યુશન અત્યાર સુધી આવ્યું નથી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, હજુ સુધી આના પાછળ કરોડ રૂપિયા ખર્ચે છે, ખર્ચનું નિરાકરણ નથી આવતું. આનું નિરાકરણ એટલા માટે આવે છે કારણ કે સરકાર આ પબ્લિકના પૈસે પોતાનું તિજોરીઓ ભરે છે અને મોટી મોટી વાતો કરે છે. આજે CR પાટીલ પોતે જળશક્તિ મંત્રી બની રહ્યા છે કેન્દ્રની અંદર, એ છતાં સિંધુ નદીના પાણી અટકાવવાની વાતો કરે છે, મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, પણ જ્યારે તેમના પોતાના હોમટાઉનની અંદર પોતાના વિસ્તારની અંદર નિષ્ફળ ગયા છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષની અંદર દર વર્ષે આ મોટી સમસ્યા પૂરગ્રસ્તની આવી રહી, ત્યારે આ લોકોના પૂરગ્રસ્તો અસરકારોને વળતર આપવા માટે મહાનગરપાલિકાની કચેરી અમે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની બોલબાલા ચાલી રહી છે અને નકલી અધિકારીઓથી માંડીને નકલી વસ્તુઓના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. તે હવે સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ટોળકી ઝડપાઈ છે. એ અસલી સોનાના હોલમાર્ક સાથે ભેળસેળયુક્ત સોનાના દાગીના વેચતા હતા અને આ મામલે પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી છે. સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમાં ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતું કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23% ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ પોલીસે આ સોનાના દાગીના બનાવતી સમગ્ર ગેંગને ઝડપી પાડી છે. આ સમગ્ર ગેંગમાં કુલ 12 જેટલા આરોપીઓનો સમાવેશ થાય છે. આગળ જોઈએ તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર પરિચિત યુવકે જાડી ઝાંખરામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને જેના સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને હિમાંશુ યાદવની ધરપકડ કરી છે. પાંડેસરામાં રહેતી ભોગ બનનાર વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી અને કૈલાસનગર ચોકડી પાસે તેને પરિચિત યુવક હિમાંશુ યાદવ મળી આવ્યો હતો. હિમાંશુએ વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવીને પોતાની બાઇક પર બેસાડી અને તેને જાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ વિદ્યાર્થીના ગુપ્તાંગ ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું, જેને લઈને હિમાંશુ તેને કૈલાસ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે વિદ્યાર્થીની આ સમગ્ર બાબતે પરિવારજનોને જણાવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો અને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના છુપાવીને માસિક હોવાનું જણાવ્યું હતું. જોકે પરિવારજનોએ સારવાર માટે વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડી હતી અને જ્યાં ડૉક્ટર દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. જ્યારે આઘાત પામેલા પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. હાલ પોલીસે હિમાંશુ યાદવની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઈચ્છાપુર ગામ પાસે આવેલા પ્રકાશ જ્વેલર્સમાં 26મી તારીખે રાત્રિ દરમિયાન ચોર તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખ્સે દુકાનના શટરના તાળા તોડ્યા હતા અને દુકાનની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરી કરવાનો પ્રયાસ કરતો આ ઈસમ સ્પષ્ટ દેખાઈ આવે છે. દુકાનના માલિક પબાભાઈ પટેલે ઈચ્છાપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે
સર્વેલન્સ સ્ટાફના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે 30 વર્ષીય આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે તે અગાઉ હજીરા પોલીસ મથકમાં નોંધાયેલ એટીએમ તોડીને ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ સિટી બસમાં નોકરી કરતો પ્રકાશ છેલ્લા 3 માસથી બેરોજગાર હતો અને તે આ ગુના તરફ આગળ વધી ચૂક્યો હતો. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ મેરેડિયન બિઝનેસ સેન્ટરની ઓફિસમાંથી ગેરકાયદેસર શેર માર્કેટ ટ્રેડિંગ અને સ્પોર્ટ્સ બેટિંગ ચલાવતી એક મોટી ગેંગને સુરત પોલીસની વિશેષ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવી છે. આ દરમિયાન પોલીસે કુલ 8 જેટલા શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. આ ગેંગના આરોપીઓએ કસિનો 9 અને સ્ટોક ગ્રો જેવી વેબસાઇટ ડેવલપ કરીને સામાન્ય નાગરિકો પાસેથી શેર માર્કેટ ટ્રેડિંગના નામે રોકાણ કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રતિબંધિત વેબસાઇટો જેવી કે બીટા ફેર, નેક્સ1એક્સ અને પવનએક્સ ઉપરાંત ઇંગ્લિશ 999 મારફતે ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ જેવી રમતો પણ સ્પોર્ટ બેટિંગ અને કેસિનો રમતનું ઓનલાઈન નેટવર્ક ચલાવાતું હતું. નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા તેમજ વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા, જયદીપ પીપલિયા, ભાવિન હિરપરા, નવનીત ગેવરિયા સહિતના શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા પોલીસે કુલ 943 કરોડથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપરાંત 4.6 કરોડના બેંકના લેણદેણનો ખુલાસો કર્યો છે. કુલ મળીને પોલીસની તપાસમાં 948 કરોડથી વધુના ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે. હાલ પોલીસે આ ટોળકી પાસેથી 17.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડ સહિતની મત્તાનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કામગીરી શરૂ કરી છે. આમ આદમી પાર્ટીનું વિસાવદર ધારાસભ્યની ચૂંટણીમાં વિજય થયું છે. ગોપાલ ઇટાલિયાએ જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ સુરતમાં આવતા તેનું કામરેજથી લઈને વરાછા અને વેડરોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કામરેજ ખાતે પહોંચતા મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ અને તેમના સમર્થકો હાજર રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્યામ મંદિર ખાતે આવેલા સિંહ સર્કલ ખાતે પણ સ્વાગત કરાયું હતું. ઉપરાંત સરથાણા કોમ્યુનિટી હોલમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વિસાવદર આભાર માન્યો હતો. જ્યારે આ મુલાકાત સાથે ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડે હાથે ભાજપ સરકારને અને શાસક પક્ષોને લીધા હતા. પાટીલને પડકાર ફેંકતા ઇટાલિયાએ જણાવ્યું હતું કે હવે એક પણ ધારાસભ્યને તોડી બતાવો અને ત્યાં પેટા ચૂંટણી કરી બતાવો. ગોપાલ ઇટાલિયાએ પોતાના ભાષણમાં પાટીલ પરંતુ હવે મારી CR પાટીલને મોરે મોરાની ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં ગુંડાગર્દીની તમામ હદો પટાવી દીધી છે અને રાજનીતિને તળિયે બેસાડી દીધી છે સહિતના ગોપાલ ઇટાલિયા દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ઉપરાંત હાલમાં સુરતમાં ખાડીપુર આવ્યું છે અને વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે, પરંતુ સુરતમાં પૂરનું પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી. આ બાબતે પણ ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ સરકાર, શાસકો અને સુરત મહાનગરપાલિકાને આડે હાથ લેવામાં આવી હતી. ત્યારે આજે શ્રી કુરુક્ષેત્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટ મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોએ હાજરી આપી સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
આગામી તારીખ 2 જુલાઈના રોજ તાપી જન્મોત્સવની ભવ્ય ઉજવણી દર વર્ષની જેમ સુરતમાં થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી માતાના જન્મોત્સવ નિમિત્તે પૂજન તથા મહાઆરતી તથા 1400 મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમને લઈને આજ રોજ 29મી જૂન અને રવિવારે સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી માતા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટી મંડળ અને વ્યવસ્થાપક મંડળના તમામ સભ્યોને હાજર રહી તાપી માતા સફાઈ ઝુંબેશમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રામમઢીના પૂજ્ય સંત સંતરામ બાપુએ હાજર રહી સફાઈની કામગીરી કરી હતી અને હાજર સૌએ આ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત તાપી માતાનું શું મહત્વ છે તેનું વર્ણન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને આશરે 100 કરતાં પણ વધુ વ્યક્તિઓએ સફાઈમાં ભાગ લીધો હતો. સુરતમાં ઝેરમુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગ સભામાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો, ગૌપ્રેમીઓ, પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા હતા. ભારતને ઝેરમુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સૌએ લીધી હતી. સુરતના મોટા વરાછા રાજન્સ ટાવર પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેક સ્વામી બગસરા અને નિર્દોષ ચરણ દાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણી ધનજીભાઈ અકાળા, મથુરભાઈ સવાણી તેમજ ગૌપ્રેમી લાલજીભાઈ સાવલિયા અને પ્રાકૃતિક કૃષિના પ્રચારક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન તથા પ્રાકૃતિક કૃષિ અને ગૌપ્રેમી એવા નરેન્દ્રભાઈ રીબડિયાએ ગાય બચાવો ધરતી બચાવોના અભિયાનની સાથે ભારતને ઝેરમુક્ત કરી સમગ્ર જીવસૃષ્ટિને પર્યાવરણના રક્ષણ મારફતે તમામ તાકાત સાથે બચાવવાનું આહવાન કર્યું છે. વિવેક સ્વામી અને ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ગૌ સેવાનું ભગીરથ કાર્ય કરે છે, ત્યારે તેમને પણ ઝેરમુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઋષિકૃષિની સંસ્કૃતિને બચાવવા ઝેરમુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને જીવન બચાવ પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. અમે બગસરા સ્વામિનારાયણ મંદિરમાં રહી અને ભગવાનની સેવા કરીએ છીએ, સત્સંગના કાર્યો કરીએ છીએ. મારું નામ છે વિવેક સ્વરૂપ સ્વામી. ખાસ કરીને અત્યારે અમે સુરત મોટા વરાછા મંદિરના આંગણે એક પાટોત્સવ પ્રસંગે બહુ મોટો ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને એમાં અમારું લક્ષ્ય એક જ છે કે દેશ ગાયને સાચવતો થાય, ગાય બચાવો તો દેશ બચશે, એ સૂત્રને લઈ અને અમે અભિયાન શરૂ કર્યું છે. કારણ કે આજનું વાતાવરણ એટલું બધું ભયંકર બની ગયું છે. WHO વાળાએ તારણ આપી દીધું છે કે જો ગાય આધારિત ખેતી નહીં કરવામાં આવે, ગાયના દૂધ ઘી ખાતા નહીં થાય લોકો, તો આવનારા 5 થી 7 વર્ષમાં એક ઘર બાકી નહીં હોય જે ઘરે કેન્સરનું પેશન્ટ નહીં હોય. અને જેથી ઘરે કેન્સરનું પેશન્ટ આવશે તેથી આખો પરિવાર બરબાદ થઈ જશે. આપણી પ્રોપર્ટી, આપણા બંગલા, આપણી ગાડીઓ બધું પડ્યું રહેશે. અને એ તારણ 100% સાચું છે. તો દેશને બચાવવા માટે ગાય બચાવવી પડશે. ગાય આધારિત ખેતી થશે તો મબલક પાક પાકશે. એ નિરોગી પાકનું સેવન કરવાથી લોકોના સ્વાસ્થ્ય સુધરશે, વિચારો સુધરશે. આપણો દેશ એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ દેશમાં વૃદ્ધાશ્રમો ખુલે, આ દેશમાં ગૌશાળાઓ ખુલે, આ દેશમાં બળદશાળાઓ ખુલે, એ આખા દેશને માટે શ્રમજનક બાબત કહેવાય. કેન્સરનો રેશિયો દિન પ્રત્યે વધતો જાય છે. બીપી, એટેક, નળી બ્લોક જેવા ભયંકર પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. નપુંસકતાનું પરિણામ દિન પ્રત્યે વધતું જાય છે. આ બધાનું એક જ સોલ્યુશન છે, ગીર ગાય યા તો દેશી ગાય. જ્યાં સુધી આ ગાયનું મહત્વ સમજતા લોકો નહીં થાય, ઘરે ઘરે ગાયનું દૂધ ઘી ખાતા નહીં થાય, ત્યાં સુધી આપણે ગમે એટલી હોસ્પિટલો બાંધશું, ગૌશાળા ખોલશું, આપણે સુખી નથી થવાના, ગાયો સુખી નથી થવાની, આપણી પેઢી સુખી નથી થવાની. તો પેઢીને સુખી કરવા માટે, હિન્દુસ્તાનનું સત્વ જાળવી રાખવા માટે માત્ર ને માત્ર એક ઉપાય છે, ગાય બચાવો. આને માટેનું અમે અભિયાન શરૂ કર્યું છે. એનું પહેલું સોપાન અમે બગસરામાં તારીખ 14/12/2025 થી 21/2025 સુધી ઉજવવાના છીએ. સારા એ દેશના તમામ શ્રેષ્ઠીઓ, રાજકારણીમાં જે આગેવાન છે, જેનામાં રસ છે, ઔદ્યોગિકપતિઓ, સમાજસેવકો બધા પોતે સેવક બની અને આયોજનમાં જોડાય અને પોતાનું આયોજન સમજી અને જન સુધી આનો સંદેશ પહોંચાડવાના પ્રયત્ન કરે, એવા આશયની સાથે અમે આ ગુજરાત લેવલે આયોજન કરવા જઈ રહ્યા છીએ.
સુરતમાં 1998થી હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપી 28 વર્ષે ઝડપાયો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ અને હત્યાના પ્રયાસના કેસમાં સંડોવાયેલો આરોપી છેલ્લા 28 વર્ષથી ફરાર હતો, જેને ઉધના પોલીસે ઝડપી પાડી આગળની કામગીરી હાથ ધરી છે. સુરતના ઉધના પોલીસ મથકમાં વર્ષ 1998માં એટલે કે 28 વર્ષ પહેલા ખૂનની કોશિશ સાથે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં એક આરોપી નાસ્તો ફરતો હતો. દરમિયાન પોલીસ દ્વારા તે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ભિસ્તાન વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક ખાતે છેલ્લા 5 મહિનાથી લુમ્સના કારખાનામાં કામ કરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ઉધના પોલીસ દ્વારા આરોપી સોમનાથ ઉર્ફે સુમન નાયકને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મૂળ ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લાનો વતની છે અને પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.